ખેડામાં હું તો બોલીશના હવામાં હેલ્થ ચેકઅપ અહેવાલની અસર જોવા મળી છે। શિક્ષિકા સાથે બબાલ કરનાર આરોગ્ય વિભાગના કર્મચારીઓને હકાલપટ્ટી કરી દેવાઈ। બાળકોની હેલ્થ ચકાસણીમાં બેદરકારી દાખવનાર કર્મચારીઓની હકાલપટ્ટી કરી દેવાઈ। આરબીએસકેના ટીમના 2 આયુષ ડોક્ટરને ફરજ મુક્ત કરી દેવાયા છે। આરબીએક્સના ટીમના એક હેલ્થ વર્કરને ફરજ મુક્ત કરવામાં આવ્યા છે। આ સાથે જ આરબીએસકેના ટીમના ફાર્માસિસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટને પણ ફરજ મુક્ત કરાયા। આયુષ મેડિકલ ઓફિસર ડોક્ટર વસીમ શેખને નોકરીમાંથી ફરજ મુક્ત કરવામાં આવ્યા છે। આયુષ મેડિકલ ઓફિસર ડોક્ટર સ્તુતિ જોશીને પણ નોકરીમાંથી ફરજ મુક્ત કરી દેવાઈ। આ સાથોસાથ ફેમિલી હેલ્થ વર્કર રોશનબેન નીનામાને પણ નોકરીમાંથી ફરજ મુક્ત કરાયા છે। ફાર્માસિસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ રેનિસન વાઘેલાને પણ નોકરીમાંથી ફરજ મુક્ત કરી દેવાયા। વધુ વિગતો મેળવે સંવાદદાતા જલ્પેશ પટેલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જલ્પેશ, એબીપી અસ્મિતાએ જે પ્રકારનો આ અહેવાલ દર્શાવ્યો હતો, હું તો બોલીશમાં પણ આ અહેવાલ દર્શાવાયો હતો અને હવે જોવા મળી રહી છે તેની અસલ શું કાર્યવાહી કરવામાં આવી છે, કેટલા લોકોને ફરજ મુક્ત કરાયા? ગીતા, ચોક્કસથી વાત કરીએ ગુજરાતનો નંબર 1 શો એટલે કે હું તો બોલીશના જે અહેવાલની ધારદાર અસર ફરી એક વખત ખેડા જિલ્લામાં જોવા મળી। કહી શકાય કે જે રીતના એબીપી અસ્મિતાના હું તો બોલીશના અહેવાલમાં જે હવામાં હેલ્થ ચેકઅપ નામનો જે પ્રોગ્રામ કર્યો હતો, જે પ્રોગ્રામમાં જે આરોગ્ય વિભાગ છે તે આરોગ્ય વિભાગની પોલ ખોલી। ખાસ કરીને વાત કરવામાં આવે ઠાસરાની, તો ઠાસરાની જે આરોગ્યની ટીમ છે તેમને જે સરકારી યોજના પ્રમાણે જે હેલ્થ ચેકિંગ કરવાનું હોય જે બાળકોની, તે બાળકોનું હેલ્થ ચેકિંગ હવામાં જ કર્યું હતું તેવું પણ અહીં આગળ ખુલાસો થયો હતો। મહત્વની બાબત છે કે ઠાસરાની મગનભુલા મુવાડા પ્રાથમિક શાળા અને તેની આજુબાજુ આવેલી ક્લસ્ટરની તમામ પ્રાથમિક શાળામાં આ હેલ્થ વર્કરોએ કોઈ પણ જાતનું હેલ્થ ચેકિંગ નહોતું કર્યું અને સાથે સાથે ત્યાં શાળામાં શિક્ષિકાઓ અને શિક્ષકો સાથે બબાલ પણ કરી હતી। મહત્વની બાબત છે તેનો અહેવાલ રજૂ કરતાની સાથે જ સૌપ્રથમ તો આ 4 લોકો, આ ટીમ જે છે તે ટીમની સૌપ્રથમ તો જિલ્લામાં બદલી કરવામાં આવી। ત્યાર પછી તપાસનો ધમધમાટ શરૂ થયો અને તપાસના અંતે હવે તે લોકોને નોકરી પરથી દૂર કરાયા છે। કહી શકાય આયુષ ડોક્ટર વસીમ શેખ, આયુષ મેડિકલ ઓફિસર ડોક્ટર સ્તુતિ જોશી સહિત જે 4 લોકોની ટીમ હતી તે ટીમને હવે નોકરીમાંથી દૂર કરાયા છે। એટલે ચોક્કસથી કહી શકાય કે જે હું તો બોલીશના અહેવાલની ધારદાર અસર ફરી એક વખત ખેડામાં જોવા મળી છે। જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। અને આ સાથે જ જો કે આરબીએસકેના ટીમના 2 આયુષ ડોક્ટર, એક હેલ્થ વર્કર અને એક ફાર્માસિસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટને હાલ તો ફરજ મુક્ત કરી દેવામાં આવ્યા છે।